સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ દ્વારા આયોજિત SGIS ઓનલાઈન એજ્યુકેશનમાં હું નિપુલ ચોટલિયા આપ સૌનું સ્વાગત કરું છું. આપણે બાયોલોજી વિષય ભણીએ છીએ, જેમાં 11 સાયન્સનું પહેલું ચેપ્ટર સજીવ વિશ્વ એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને પૃથ્વી ઉપર જોવા મળતી જે વિવિધતા વિશેની વાત કરી હતી કે આપણી પૃથ્વી ઉપર અત્યાર સુધી સંશોધિત થયેલી અથવા તો વૈજ્ઞાનિકોના નોંધમાં આવેલી એવી જે વિવિધતાઓનું પ્રમાણ 17 થી 18 લાખ છે. અને એ હિસાબથી આપણે વિચાર કરીએ તો આટલી મોટી જે વિવિધતા એને ઓળખવી અને એ પણ પાછી આટલા વિવિધ દેશો, વિવિધ ભાષાઓવાળા દેશોમાં એની એક ઓળખ રાખવી એ કામ થોડુંક મુશ્કેલ છે, થોડુંક જટિલ છે. તો એના માટે આપણે ચોક્કસપણે કંઈક નિયમો બનાવવા પડે અથવા તો એવી કોઈ પદ્ધતિ વિકસાવવી પડે કે જેથી કરીને આ સજીવોની જે વિવિધતા છે એની ઓળખ છે એ એક બની રહે. મેં તમને છેલ્લા લેક્ચરમાં પણ ઉદાહરણ આપ્યું હતું કે માણસ છે એના માટે આપણે અહીંયા ગુજરાતીમાં માણસ કહીએ છીએ, પણ રશિયન કે જાપાનીઝ લેંગ્વેજની અંદર માણસ માટે માણસ શબ્દ પ્રયોગ નહીં થતો હોય. તો એના માટે ચોક્કસ એવી કોઈ નામની રચના કરવામાં આવે કે જે દુનિયાના કોઈ પણ દેશ હોય એની માટે એ એક જ રહે. એટલે કે જેને યુનિવર્સલ સિસ્ટમ કહેવાય, સાર્વત્રિકપણું લાવવું પડે. સજીવોની ઓળખ કર્યા પછી સૌથી મહત્વની બાબત આવે છે કે સજીવોનું નામકરણ કરવું. સૌથી મહત્વની બાબત છે સજીવોનું નામકરણ કરવું. સજીવોનું નામકરણ કરવા માટે વૈજ્ઞાનિકોએ ચોક્કસ પ્રકારના નીતિ નિયમો બનાવ્યા. એ નીતિ નિયમો એવા પ્રકારના હતા કે જે યુનિવર્સલ છે અથવા તો સાર્વત્રિક છે. એટલે કે દુનિયાના તમામ દેશોના વૈજ્ઞાનિકો દ્વારા એ વાત સ્વીકાર્ય છે. એને લઈને નામકરણના ચોક્કસ નિયમ તૈયાર કરી અને સંસ્થાઓ બનાવવામાં આવી કે જે કોઈ પૃથ્વી ઉપર સજીવ ઓળખવામાં આવશે તેની ઓળખ વિધિ થયા બાદ જો જાણ થશે કે આ સજીવ પ્રથમ વખત ઓળખાયેલું છે તો એ સજીવનું નામ જે છે એ પ્રાદેશિક નામ જે કાંઈ હોય તે, પણ એ સજીવનું સાયન્ટિફિક નેમ આપવામાં આવશે, જેને આપણે વૈજ્ઞાનિક નામ તરીકે ઓળખીએ છીએ. માનવના ઉદાહરણથી જ આપણે એ વાતની સમજ લઈએ કે મેં હમણાં જ કીધું એમ કે માનવ એટલે આપણે અહીંયા ગુજરાતમાં, ભારતમાં આ શબ્દથી આપણે ઓળખીએ, પણ રશિયન, જાપાનીઝ કે અમેરિકન લેંગ્વેજ પ્રમાણે માનવ શબ્દનો અર્થ એની લેંગ્વેજમાં નહીં જોવા મળે. તો એના માટે જે માણસનું વૈજ્ઞાનિક નામ છે હોમો સેપિયન્સ, એ નામ સાર્વત્રિક નામ કહેવામાં આવે છે. એટલે કે તમે હોમો સેપિયન્સ ભારતમાં બોલો છો તોય માણસ જ થાય છે, અથવા તો આપણે પણ એની માણસ તરીકે જ ઓળખ કરીએ છીએ. જો આ નામ આપણે અમેરિકામાં જઈને હોમો સેપિયન્સ બોલીએ છીએ તો પણ ત્યાં તેની ઓળખ માણસ તરીકે જ થાય છે. તો આને સાર્વત્રિકપણું કહેવાય અથવા તો યુનિવર્સલ કહેવાય. તો નામકરણ પદ્ધતિ વિકસાવવા પાછળનો મુખ્ય હેતુ આ સાર્વત્રિકપણું લાવવું, એટલે કે યુનિવર્સલ સિસ્ટમ ડેવલપ કરવી, આ જ હતો. અને એને લઈને સજીવોના સમૂહ પ્રમાણે નામકરણના નિયમો છે એ તૈયાર કરવામાં આવ્યા, જે
દુનિયાના બધા જ દેશો દ્વારા સ્વીકાર્ય હતા. આપણે આમ જોઈએ તો સજીવના આપણે તો બે જ મેઇન ભાગ પાડીએ છીએ, જેવા કે એક સજીવનો ભાગ પાડીએ છીએ વનસ્પતિ અને બીજો ભાગ પાડીએ છીએ પ્રાણી. વાસ્તવમાં ત્રીજો પણ એવો જ મુખ્ય એક ભાગ છે જેને આપણે ગુજરાતીમાં સૂક્ષ્મ જીવ એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમ તરીકે ઓળખીએ છીએ. પણ આપણે પહેલા આ બે મુખ્ય ભાગની નામકરણ પદ્ધતિ કેવી રીતે તૈયાર કરવામાં આવી, તો એના માટે આજે વિશ્વ લેવલે કાર્યરત એવી બે સંસ્થાઓ છે જે વનસ્પતિને લઈને દાખલા તરીકે નામકરણ કરે છે. એ જે સંસ્થા છે એ ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર. એટલે શું? તો કે વનસ્પતિના નામ આપવા માટેની આ સંસ્થા છે જે ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર તરીકે ઓળખાય છે. કોઈ પણ દુનિયામાં નવી વનસ્પતિ જાણ થાય છે, ઓળખ થાય છે, અને એની ઓળખથી આપણી પાસે રહેલા ડેટા સાથે મેચ કરતા એવો ખ્યાલ આવે છે કે આ વનસ્પતિ પ્રથમ વખત મળી છે. ભૂતકાળમાં આવી કોઈ વનસ્પતિની ઓળખ થયેલી નથી, તો તેનું નામ આ ICBN દ્વારા એટલે કે ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર દ્વારા આપવામાં આવે છે. અને એના દ્વારા આપવામાં આવેલું નામ એ યુનિવર્સલ નામ હશે, સાર્વત્રિક નામ હશે, જે નામ બીજી કોઈ વનસ્પતિને ક્યારેય નહીં આપવામાં આવે, અથવા તો એવું નામ નહીં હોય કે જે અગાઉ કોઈ વનસ્પતિને આપવામાં આવ્યું હશે. એનો અર્થ કે જેને આપણે યુનિક આઈડી કહીએ, કે જે ફક્ત ને ફક્ત એક જ માટે લાગુ પડે છે, એવા પ્રકારનું નામ આ વનસ્પતિ માટે આપવાની આ સંસ્થા છે કામ કરે છે, જેની અંદર બધાય બોટનિસ્ટની આખી ટીમ હોય છે. બોટનિસ્ટ એટલે જે વનસ્પતિ ઉપર રિસર્ચ કરતા હોય એવા વૈજ્ઞાનિક હોય અને બોટનિસ્ટ કહેવાય. આમ બોટની એટલે આપણે જેને વનસ્પતિ શાસ્ત્ર કહીએ. અને એ અર્થમાં જ એનું નામ છે કે બોટનિકલ નોમેનક્લેચર. નામકરણનું ઇંગ્લિશ નોમેનક્લેચર થાય. બરાબર છે? માની લો કે કોઈ પ્રાણી મળી આવે છે, તો પ્રાણીના નામ માટે પણ એવી જ એક સંસ્થા અને નિયમાવલી કામ કરે છે જે ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂલોજિકલ નોમેનક્લેચર તરીકે ઓળખાય છે. ઝૂલોજિકલ એટલે ઝૂઓલોજી એટલે શું? તો કે પ્રાણીશાસ્ત્ર. આપણે કેમ બાયોલોજી મુખ્ય વિષય થયો, એની મુખ્ય પ્યોર સાયન્સ તરીકેની 3 બ્રાન્ચ પડે. બાયોલોજીની અંદર 3 વિભાગમાં અલગ અલગ અભ્યાસ થતા હોય. જેમ કે પહેલી બ્રાન્ચ છે ઝૂલોજી, જેની અંદર પ્રાણીનો અભ્યાસ કરવામાં આવે. બીજી બ્રાન્ચ છે બોટની, જેની અંદર વનસ્પતિનો અભ્યાસ કરવામાં આવે. અને ત્રીજી બ્રાન્ચ છે માઇક્રોબાયોલોજી, જેની અંદર સૂક્ષ્મ જીવનો અભ્યાસ કરવામાં આવે. તો આ રીતે જીવવિજ્ઞાનની મુખ્ય 3 બ્રાન્ચ જે છે એ પ્રમાણે આ વનસ્પતિ અને પ્રાણીઓના નામ આપવા માટે આમાં બોટનિસ્ટ અને ઝૂલોજિસ્ટ છે એની ટીમ આ નામ આપે છે. આ નામ આપવું તો કેવી રીતે આપવું એની માટે કંઈક પદ્ધતિ પણ બનાવવી પડે. નિયમો તો ચોક્કસ છે, પણ નામ આપણે 1 શબ્દનું આપવું, 2 શબ્દનું આપવું કે 3 શબ્દનું આપવું. મેં તમને લાસ્ટ લેક્ચરમાં ઉદાહરણ આપ્યું હતું કે આપણા નામમાં ટોટલ 3 શબ્દ કવર કરવામાં આવે છે. એક આપણું પોતાનું નામ, આપણી સરનેમ અને આપણું પિતાનું નામ, જેથી કરીને આપણી યુનિક આઈડી તૈયાર થઈ શકે. એટલે કે બીજા સાથે એ સરખું નામ છે મેચ થવાની શક્યતાઓ ઘટી જાય. તો આને લઈને ઘણા બધા ભૂતકાળમાં વૈજ્ઞાનિકોએ એ 18મી સદી અને 19મી સદીમાં ખાસ કરીને વૈજ્ઞાનિકોએ જુદી જુદી પદ્ધતિઓ આપી હતી, જેમાં એક જ શબ્દ દ્વારા નામ આપવું, 2 શબ્દનો ઉપયોગ કરવો,
કેટલાક એ 3 શબ્દનો પ્રયોગ કરવો, આ રીતની પદ્ધતિઓ વિકસિત કરવામાં આવી હતી. એમાંનો એક વૈજ્ઞાનિક જેને કેરોલસ લિનિયસ તરીકે ઓળખીએ છીએ આપણે, આ જે સાયન્ટિસ્ટ છે કેરોલસ લિનિયસ, આ વૈજ્ઞાનિકે નામ આપવા માટેની એક પદ્ધતિ વિકસિત કરી, જે પદ્ધતિ હતી દ્વિનામી નામકરણ પદ્ધતિ, જેને બાયનોમિનલ નોમેનક્લેચર તરીકે ઓળખવામાં આવે છે. તો કેરોલસ લિનિયસે જે પદ્ધતિ આપી એ નામ આપવાની પદ્ધતિનું નામ છે દ્વિનામી નામકરણ પદ્ધતિ. દ્વિનામી નામકરણ પદ્ધતિ એટલે શું? તો કે કોઈ પણ પ્રાણી હોય કે વનસ્પતિ હોય અથવા તો કોઈ પણ સજીવ હોય, એનું જ્યારે આપણે નામ આપીએ છીએ ત્યારે એમાં ચોક્કસપણે 2 શબ્દ વાપરવાના, અને 2 શબ્દમાં કયા વાપરવા એના માટે પણ સ્પેસિફિકેશન આપ્યું છે. કોઈ પણ પ્રાણીનું નામ કે વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ જ્યારે બને છે ત્યારે હંમેશા તેમાંનો પ્રથમ શબ્દ તેનું વંશગત નામ એટલે કે પ્રજાતિનું નામ રાખવામાં આવે છે, જેને આપણે વંશગત જેન્ડ્રિક નેમ કહીએ આપણે, બરાબર છે. અને બીજો શબ્દ હંમેશા તેનું જાતિ પ્રત્યે સૂચન કરતો શબ્દ એટલે કે જાતિ રાખવામાં આવે છે. એનો અર્થ કે કોઈ પણ સાયન્ટિફિક નેમ હશે એમાં 2 શબ્દ હશે દ્વિનામી નામકરણ પદ્ધતિ પ્રમાણે. અને આજે પણ વિશ્વના તમામ વૈજ્ઞાનિકોએ આટલી બધી પદ્ધતિઓ છે એમાંની આ દ્વિનામી નામકરણ પદ્ધતિ છે એ સ્વીકારેલી છે. અથવા તો આજે પણ કોઈ પણ સજીવનું વૈજ્ઞાનિક નામ આ પદ્ધતિ પ્રમાણે જ આપવામાં આવે છે. અને આ પદ્ધતિ પ્રમાણે આપણે જો વાત કરીએ તો નામમાં 2 શબ્દ હશે, જેમાં પહેલો શબ્દ તેની પ્રજાતિ સૂચન કરે છે અને બીજો શબ્દ છે એ તેની જાતિ સૂચન કરે છે. આજે દ્વિનામી નામકરણ પદ્ધતિ છે એ વિશ્વવિખ્યાત અને સાર્વત્રિક છે, એટલે કે દુનિયાના તમામ દેશોએ સ્વીકારેલી આ પદ્ધતિ છે. અને જો તમામ દેશ કોઈ એક પદ્ધતિ સ્વીકારે તો જ આપણે જે યુનિવર્સલ નેમ પ્રોસિજર કરવી છે એ શક્ય બને. એટલે કે જે આપણે સાર્વત્રિક નામ આપવાની જે વાત છે એ તો જ શક્ય બનશે. અને કેરોલસ લિનિયસે સૌથી પહેલા આ નામકરણ પદ્ધતિની અંદર પોતાની પદ્ધતિની સરળતાને લઈને બહુ ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું. હવે આપણે કોઈ પણ નામ આપીએ તો પ્રજાતિ જાતિ તો બરાબર છે, પણ આ જે કાંઈ નામ લખ્યું છે વૈજ્ઞાનિક નામ છે, અથવા તો એ વૈજ્ઞાનિક નામ કઈ લેંગ્વેજમાં લખવું એ સૌથી મોટો પ્રશ્ન છે. તો આવા નામ આપવાને લઈને દ્વિનામી નામકરણના કેટલાક નિયમો છે એ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં નામકરણ પદ્ધતિઓ વિકસાવી એવી રીતે આ નામ આપવા માટેના કેટલાક નિયમો તૈયાર કરવામાં આવ્યા છે, જેને આપણે દ્વિનામી નામકરણ પદ્ધતિના નિયમો તરીકે ઓળખીએ છીએ. અહીંયા છે એ આપણી ટેક્સ્ટબુક પ્રમાણે તો આ બધી વાત છે 4 નિયમની અંદર કવર કરી લીધી છે, પણ આપણને વધારે સારી રીતે સમજાય એટલે મેં નંબરિંગ વધારી દીધા છે, સેન્ટેન્સ બ્રેક કર્યા છે, એટલે આપણે અહીંયા ટોટલ 6 નિયમનું લિસ્ટ થયું છે. તમે ટેક્સ્ટબુકમાં જોશો તો 1 2 3 4 સુધી જ આપ્યું છે. તમને એમ થશે કે આ 2 નિયમ હું મારા ઘરના લઈ આવ્યો, પણ એવું નથી. આ 2 નિયમો અલગ નથી,
એમાં જે સેન્ટેન્સ કન્ટિન્યુમાં આપ્યા છે એને મેં બ્રેક કરીને આપણને સારી રીતે સમજાય એટલે મેં એના ટોટલ 6 ભાગમાં વેચી દીધું છે. બરાબર છે? પણ નિયમો તો એ જ રહેવાના છે, કારણ કે આ યુનિવર્સલ છે, આમાં હું બદલાવું એ શક્ય નથી અથવા એ થાય નહીં. તો નિયમ પ્રમાણે આપણે કોઈ પણ વૈજ્ઞાનિક નામ આપવું હોય તો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની? ખાલી નામ આપી દેવાથી વાત પૂરી નથી થઈ જતી. ઇવન તમારે વૈજ્ઞાનિક નામ લખવું છે તો એના માટેના પણ નિયમ છે, અને એ જરૂરી છે. આજે હું ઇન્ડિયામાં બેઠો બેઠો રિસર્ચ કરું છું અને મારું રિસર્ચ પેપર જો હું અમેરિકામાં જઈને પબ્લિશ કરું છું તો ત્યાંની લેંગ્વેજ અને અહીંની લેંગ્વેજનો ડિફરન્સ પ્લસ હું જે વાતને રજૂ કરવા માંગુ છું એ વાતની રજૂઆતનો પણ ડિફરન્સ આવી શકે ને. કેવી રીતે? કદાચ લોકોને ઇંગ્લિશ સમજાય એટલે હું ઇંગ્લિશમાં લખું, પણ મારે ઇંગ્લિશમાં જે લખવામાં હું જે રજૂ કરવા માંગુ છું એ રજૂઆત અલગ હોઈ શકે. તો એવું ન બનવું જોઈએ કે જે મુખ્ય વૈજ્ઞાનિક નામ છે એ એમાં ક્યાંય હાઇલાઇટ ન થાય. તો લખવા માટેના પણ નિયમ છે. વૈજ્ઞાનિક નામ લખવું કેમ ને એના નિયમ છે, ખાલી નામ આપવાના નિયમો નથી. તો જ આ વસ્તુ છે એ યુનિવર્સલ સચવાય, અથવા તો જ તે આપણે એને સાર્વત્રિક લાગુ પાડી શકાય. આપણે એક નામના ઉદાહરણથી જ આ બધા નિયમોનો અભ્યાસ કરશું. બરાબર? જેથી કરીને આપણને ખબર પડે કે કોઈ વૈજ્ઞાનિક નામને લખવું કેમ. આ વાત એટલી ઇમ્પોર્ટન્ટ છે કે હવે તમે સાયન્સમાં એન્ટ્રી લીધી, તમારો 11 સાયન્સ એટલે તો હજી તમે સાયન્સમાં એન્ટ્રી લીધી, હવે તમે ફર્ધર જે કાંઈ એજ્યુકેશન લેશો એ સાયન્સ બેઝ જ થયું, અને એમાંય તમે બી ગ્રુપ રાખ્યું છે અને બાયોલોજી છે, એટલે ફર્ધર તમારું ટોટલ એજ્યુકેશનમાં બાયોલોજી તો આવવાનું જ છે. બાયોલોજી આવશે તો એમાં વૈજ્ઞાનિક નામ લખવા જ પડે. અને જો નિયમ પ્રમાણે તમે દાખલા તરીકે ફાઇનલ એક્ઝામમાં વૈજ્ઞાનિક નામ નિયમ પ્રમાણે નથી લખતા, નામ સાચું લખો છો પણ નિયમ પ્રમાણેનું નથી લખેલું, તો પણ એનો માર્ક 0 થઈ શકે છે. એટલે આની એક્યુરેસી, એના નિયમોની બારીકાઈ આપણને ખબર હોવી ખાસ જરૂરી છે. અને ઇન ફ્યુચરે આપણે કાંઈ પણ, આપણે માની લો કે સાયન્ટિસ્ટ થઈ ગયા અને આપણે આવા વૈજ્ઞાનિક નામ આપવા લેવલે સુધી પહોંચી ગયા, આપણે બહુ મોટા ઝૂલોજિસ્ટ બની ગયા અને આપણે નામ આપવું પડ્યું, તો આપણી પાસે આ બેઝિક નોલેજ હોવું જરૂરી છે. આપણે એક વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ લઈએ ઉદાહરણ તરીકે, અને આ નિયમોને આપણે સમજીએ કે કેવી રીતે આ નિયમો લાગુ પડે છે. આપણે કેરીનો છોડ એટલે કે આંબો, બરાબર? ટેક્સ્ટ બુકમાં એવું લખ્યું હોય કેરીનો છોડ, પણ આપણે એને ઓળખીએ છીએ પ્રાદેશિક ભાષામાં આપણે કેરીનો છોડ એટલે હકીકતે એનું વૃક્ષ થાય, અને એ છે આંબો. આ આંબો એટલે આ તો આપણું પ્રાદેશિક ગુજરાતી નામ થઈ ગયું. ઇંગ્લિશમાં એને મેંગો ટ્રી કહેવાય, પણ આ પણ સાર્વત્રિક નથી. માની લો કે આપણે જાપાનના કોઈ ઇન્ટેરિયર ગામડામાં જઈએ, જાપાનમાં ગામડા તો હોય જ ને, એના ગામડામાં જઈએ અને ત્યાં જઈને આપણે એમ કહીએ કે ભાઈ મેંગો ટ્રી, તો એવું બને કે ત્યાં એક તો જાપાની લેંગ્વેજનું પ્રભુત્વ એટલું બધું છે કે ઇંગ્લિશને ઇમ્પોર્ટન્સ આપતા નથી. ભારત જેટલું તો ઇંગ્લિશને અમેરિકા ઇમ્પોર્ટન્સ નથી આપતું, એટલું ભારત ઇંગ્લિશને ઇમ્પોર્ટન્સ આપે છે. આપણે ભાષામાં ગુજરાતી હોય કે હિન્દી હોય એમાં ઇંગ્લિશ વણાઈ ગયું. હું અત્યારે ગુજરાતીમાં લેક્ચર લઉં છું તો કેટલા બધા ઇંગ્લિશ શબ્દો બોલાય. એટલે માની લો કે આપણે જાપાનમાં ઇન્ટેરિયર જગ્યામાં ગયા, ત્યાં ઇંગ્લિશનું નોલેજ જ નથી કોઈને, અને ત્યાં આપણે મેંગો ટ્રી બોલીએ તોય ખબર ન પડે. માની લો કે ત્યાંના એજ્યુકેટેડ લોકો છે પણ એ ત્યાંની લોકલ લેંગ્વેજમાં જ ભણેલા છે, એની ઇંગ્લિશ સબ્જેક્ટ જ નથી ભણેલા, તો એ એમાં વિજ્ઞાન ભણેલા હોય, સાયન્સ ભણેલા હોય અને એનું વૈજ્ઞાનિક નામ હોય તો એ ઓળખી જાય. તો આ એનો મેઇન પ્લસ પોઈન્ટ હતો. ને જે વર્લ્ડ લેવલે જે કોમ્યુનિકેશન કરવાની તકલીફ ઊભી થતી હતી
એટલે કે આખા વિશ્વના તમામ દેશોના સાયન્ટિસ્ટોને પોતપોતાના રિસર્ચને એકબીજા સાથે શેર કરવા કે એકબીજાના રિસર્ચના અનુભવની આપલે કરવામાં જે તકલીફ ઊભી થતી હતી એના સોલ્યુશન ભાગરૂપે આ નામકરણ પદ્ધતિ લાવ્યા. હા, તો આપણે ઉદાહરણ લઈએ છીએ આંબો. આંબાનું વૈજ્ઞાનિક નામ, તો આંબાનું વૈજ્ઞાનિક નામ છે મેન્જીફેરા ઇન્ડિકા. આ એનું વૈજ્ઞાનિક નામ છે આંબાનું, મેંગો ટ્રીનું. બરાબર છે. બીજી એક વાત તમને કહી દઉં, આમાં નથી આપેલી પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ. કોઈ પણ વૈજ્ઞાનિક નામ પાછળ જે જાતિ, આપણે એવું કીધું ને કે પહેલું છે એ પ્રજાતિ, બીજું જાતિ, એમાં જાતિમાં જો ઇન્ડિકા આવે, ઇન્ડિકા નો અર્થ શું છે અહીંયા? તો કે ધેટ મીન્સ ઇન્ડિયન ઓરિજિન, એટલે કે જેની ઉત્પત્તિ ફક્ત ને ફક્ત ભારતમાં જ થયેલી છે, એની માટે સ્પેશિયલી નામ પાછળ ઇન્ડિકા લાગે. ભારતની સૌથી પહેલી એક વનસ્પતિ જેના નામ પાછળથી આ ઇન્ડિકા લાગવાનું ચાલુ થયું ને, ઇવન આ જે ICBN છે એના નિયમની અંદર એ વાત આવી ગઈ, એ છે આપણે જે ડાય કહીએ ને, કલર, એ ઇન્ડિયન ઓરિજિન, જેને આપણી મહેંદી, આપણે તો એનો ઉપયોગ રેગ્યુલરમાં કરતા હતા પણ વિશ્વએ એને થી અજાણ હતા. એનું કારણ કે મહેંદી છે એ ઇન્ડિયન ઓરિજિન છે, ઇન્ડિયા સિવાય ક્યાંય નહોતું. હવે તો બધી ભૌગોલિક પરિસ્થિતિ બદલાવી શકાય એટલું વિજ્ઞાન આગળ છે, એટલે હવે બધી વસ્તુ અલગ અલગ દેશોમાં શક્ય બને છે. પણ પેલા જે કુદરતી રીતે જોઈએ તો આંબો એટલે કે કેરી ફક્ત ને ફક્ત ભારતમાં જ થતી હતી. હવેની કન્ડિશન પ્રમાણે તો બીજા દેશોમાં ઉગાડી શકાય છે, પણ આ ઇન્ડિયન ઓરિજિન છે એટલે ઇન્ડિકા આ લાગે. આ એક યાદ રાખજો. આપણા ભારત માટે કેટલી જૈવ વિવિધતા કુદરતે બક્ષિસમાં આપેલી છે, આ એનું એક ઉદાહરણ છે. મેન્જીફેરા ઇન્ડિકા એટલે એનું વૈજ્ઞાનિક નામ થયું. હવે આપણે એક એક નિયમને જોતા જઈએ આ નામના ઉદાહરણ પ્રમાણે. પહેલો નિયમ, જીવશાસ્ત્રીય નામ, એટલે એને આપણે ઇંગ્લિશમાં એમ કહી શકીએ કે જેને બાયોલોજીકલ નેમ, એને મોટા ભાગે લેટિન ભાષામાં લખવામાં આવે છે. પહેલાના જે કંઈ બધા રિસર્ચો, વિજ્ઞાન ભારત સિવાય બીજા દેશોમાં વિકસિત થયું એવું નથી. ભારતનું તો જીવન જ વૈજ્ઞાનિક હતું આખું. પણ જે લોકોએ વિજ્ઞાન તરીકે એને રજૂ કર્યું એવા મુખ્ય લેટિન ને ગ્રીક ને એ સમયના એવા દેશોના લોકોએ આનું લોકો સુધી રજૂઆત પહોંચાડી. એટલે તમે જોશો તો મોટા ભાગના સાયન્ટિસ્ટ ગ્રીક સાયન્ટિસ્ટ હશે, જે જૂના બધા સાયન્ટિસ્ટના નામ હશે ને, અને કાં મોટા ભાગે એ બધા સંશોધનોના પત્રો એ લેટિન લેંગ્વેજમાં લખાયેલા હશે. એનું કારણ એ છે, એટલે એને લેટિન ભાષામાં લખવા. પણ જરૂરી નથી કે બધાને લેટિન ભાષા આવડતી હોય, બધા દેશોમાં લેટિન ભાષા ચાલતી હોય. એટલે આ નિયમમાં બાંધછોડ કરી શકાય છે. તમે લેટિન ભાષામાં જો ન લખવા માંગો તો તમે એને નોર્મલ અમેરિકન ઇંગ્લિશ લેંગ્વેજની અંદર લખી શકો છો આ નામને. એટલે આપણે તો જે આલ્ફાબેટ જે ભણેલા છીએ, આપણે જે ABCD ભણેલા છીએ એ મુજબ આપણે નામ એમ જ લખશું. જેમ કે આ મેન્જીફેરા, ઇન્ડિકા, તમે એને ઇંગ્લિશમાં લખી શકો છો. પણ જો તમે એને
હસ્તલિખિત કરો છો, હેન્ડ રિટન લખો છો, એટલે કે તમે બુકમાં લખો છો, એક્ઝામની અંદર આન્સર તરીકે લખો છો, તો નિયમ પ્રમાણે કોઈ પણ વૈજ્ઞાનિક નામ લખો એટલે એની નીચે અંડરલાઈન કરવી એ કમ્પલસરી છે. કોઈ પણ વૈજ્ઞાનિક નામ હોય એ જો હસ્તલિખિત હોય તો એની નીચે અંડરલાઈન કરવી પડશે. જો તમે આખું નામ સાચું લખ્યું છે, નીચે અંડરલાઈન નથી કરી, તો વૈજ્ઞાનિક નામ લખવાના નિયમ પ્રમાણે આ નામ ખોટું પાડી શકાય. આ એનું ઇમ્પોર્ટન્સ હું તમને કહેતો હતો કે તમારે એક્ઝામ લેવલે આ ખાસ ધ્યાન રાખવાનું. તમે જ્યારે કોઈ પણ વૈજ્ઞાનિક નામ લખો છો તો એની નીચે અંડરલાઈન કરવી કમ્પલસરી છે. માની લો કે આપણે એને અંડરલાઈન નથી કરતા, આપણે એને હેન્ડ રિટન નથી કરતા, માની લો કે આપણે પ્રિન્ટ કરીએ છીએ અથવા તો કોમ્પ્યુટરમાં લખીએ છીએ કે ટાઈપરાઇટરમાં લખીએ છીએ કે પ્રિન્ટિંગ પ્રેસમાં પ્રિન્ટ કરાવીએ છીએ, તો કોઈ પણ પ્રકારનું છાપકામ કરાવો તો વૈજ્ઞાનિક નામને ઇટાલિક ફોન્ટમાં છાપવું પડે. તમે કોમ્પ્યુટરની અંદર જોવો તો તમે કોઈ પણ વર્ડ કે એક્સેલ કાંઈ પણ કરો, એમાં નીચે ઓલા ફોન્ટ્સ લખ્યા હોય એની બાજુમાં આવા સિમ્બોલ આપેલો હોય ને, એક બી હોય, એક આવો આઈ કરેલો હોય ને એક આવો યુ કરેલો હોય. એ આપણને ખ્યાલ છે ને કે આનો અર્થ બોલ્ડ થાય, આનો અર્થ અંડરલાઈન થાય, અને આ જે ત્રાસો આઈ કરેલો છે એનો અર્થ થાય ઇટાલિક ફોન્ટ. એટલે આખો જે કઈ રાઇટિંગ છે ને આમ ક્રોસ થઈ જશે. શું કામ આવું કરવાનું? તો કે તમે ગમે એટલું લખ્યું હોય, આ દાખલા તરીકે આ બધું મેં લખેલું છે, એમાં મેં એક આઈ ત્રાસો કર્યો છે તો એ પેલા દેખાય, એ હાઇલાઇટ થઈ જાય. એને બોલ્ડ કરવાની જરૂર નથી. માની લો કે આપણે બીજું કન્ટેન્ટ બોલ્ડ કરવું પડે તો પછી એ બધું એક સરખું થઈ જશે. તો એને કમ્પલસરી ઇટાલિક ફોન્ટમાં પ્રિન્ટ કરાવવું. તમે કોમ્પ્યુટરમાં, ટાઈપરાઇટરમાં કે પ્રિન્ટિંગ પ્રેસમાં પ્રિન્ટ કરાવો. બરાબર છે? બીજી વાત કે કોઈ પણ વૈજ્ઞાનિક નામ હોય એમાં હંમેશા પ્રથમ શબ્દ એ પ્રજાતિ જ આવશે. બરાબર? જીનસ કમ્પલસરી કોઈ પણ વૈજ્ઞાનિક નામ હોય એનો પહેલો શબ્દ એ જીનસ જ બતાવે છે, ઇન્ડિકેટ કરે છે. અને બીજો જાતિ. જાતિ અને પ્રજાતિ આ બે એવી વસ્તુઓ છે કે જેથી તમે સજીવની બેઝિક ડિટેલ બધી નામ ઉપરથી મેળવી શકો છો. આજે હું તમને એમ કહી દઉં કે પર્ટિક્યુલર આ વ્યક્તિની આ જાતિ છે, આપણે જે રીતની જાતિને બનાવ્યા માણસમાં એ પ્રકારની આ વાત નથી, પણ આપણામાં જે રીતની આપણે જાતિ બોલે ને તો એનાથી આપણને એક એનો બેઝિક આઈડિયા આવી જાય. તો એટલે આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને એના પછીનો નિયમ જોઈએ તો કોઈ પણ વૈજ્ઞાનિક નામ હોય એમાંનો આખા નામમાંનો ફક્ત પ્રથમ અક્ષર જ કેપિટલ કરવો. મોટી લિપિમાં લખવો એ શુદ્ધ ગુજરાતીમાં કીધું છે એટલે આ વાત કરે છે. આપણી ભાષા મોટી લિપિમાં એટલે શું? તો કે કેપિટલમાં લખવું. બાકી આખું નામ સ્મોલ લેટરમાં એટલે નાની લિપિમાં લખવાનું. પછી ઇન્ડિકા ઉપર આપણે આવીએ, આપણે એમ થાય તો શબ્દ બદલાઈ ગયો, ત્યાં આઈ કેપિટલ નહીં થઈ શકે, અહીંયા સ્મોલ જ રહેશે. આખા નામમાં જે પ્રજાતિ છે એમાંનો એ પહેલો જ અક્ષર, જેમ કે એમ, એ એક જ કેપિટલ રહેશે. પછી આ જાતિનો આઈ છે એ પણ સ્મોલ જ રહેશે, નાની લિપિમાં જ રહેશે આખું નામ.
બરાબર, આ પણ એક નિયમ છે. એટલે આપણને ઘણી વખત ઇંગ્લિશ લખવાની પ્રેક્ટિસમાં એવું બન્યું હોય કે મેંજી ફેરા લખીએ એમાં એમ કેપિટલ તો કરીએ જ, પછી પાછો અહીંયા ઇન્ડિકા લખવામાં આઈ કેપિટલ થઈ જાય. મેં તો ઘણા એવાય જોયા છે કે એને આઈ કેપિટલ કરવાની જ પ્રેક્ટિસ હોય, નામમાં વચ્ચે આવે ને તો વચ્ચે આઈ પાછો કેપિટલ આપતા હોય. તો આ બાબતનું આમાં ખાસ ધ્યાન રાખવું પડે. ભલે આપણે સાયન્સમાં ઇંગ્લિશમાં એટલું બધું ગ્રેમેટિકલી ઇમ્પોર્ટન્ટ નથી, ગ્રેમેટિકલી એરર હોય તો ચાલે, કોન્સેપ્ટ એ રહેવો જોઈએ. આપણે એટલું બધું ગ્રેમેટિકલી નથી જતા, પણ આ તો નિયમ છે કે આ કેપિટલ રહેવું પડશે, આ સ્મોલ લેટરમાં, બાકી બધું જ. માની લો કે કોઈ જે વ્યક્તિએ અથવા તો જે સંશોધન કરતા વ્યક્તિએ કોઈ પ્રાણી કે કોઈ વનસ્પતિ ગોતીને લાવ્યા છે, તો જેને ગોતી છે એના નામનું કંઈક તો રહેવું જોઈએ ને. તો એ સંશોધકનું નામ ટૂંકમાં આ નામ પૂરું થાય પછી લખી શકાય. જેમ કે આ મેન્જીફેરા ઇન્ડિકા, એટલે આ નામ આપનાર લિનિયસ હતો. એટલે દાખલા તરીકે નહીં, હકીકતમાં લિનિયસ જ એ નામ આપેલું. તો આ નામ પૂરું થયું, એના પછી સંક્ષિપ્તની અંદર આપણે એનું નામ લખી દેવાનું, એવું ડોટ કરી દેવાનું. લિનિયસનું આ શોર્ટ આવી રીતે લખી શકાય. આમ જ લખવું એવો કોઈ નિયમ નથી. આ લિનિયસ તો ખાલી એલ કરી દીધો. દાખલા તરીકે મેં કોઈ વનસ્પતિ ગોઈતી, મારું નામ નિપુલ છે, તો હું ખાલી એન કરી દઉં, ચાલે. ફક્ત ને એનો ફર્સ્ટ લેટર એ લખી શકાય, અને આટલું ટૂંકમાં જેમ કે લિનિયસમાં LINN જ કર્યું એટલું પણ લખી શકાય. તો આ રીતે આટલા નિયમોને ધ્યાનમાં રાખી અને આપણે આવું વૈજ્ઞાનિક નામ છે એ આપી શકીએ છીએ. તો આ વાત હતી આજની નામકરણ અને નામકરણ કરવા માટેના મુખ્ય પાયાના નિયમ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વર્ગીકરણ વિશે આગળ વિશેષ ચર્ચા કરશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.